નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આપણી સાથે જોડાયા છે। નીતિનભાઈ, સ્વાગત TV9 માં આપનું। ખાસ કરીને અમલવારીને લઈને કોંગ્રેસ ખાસ એક પ્રશ્ન કરી રહ્યું છે કે જાહેરાત તો થઈ ગઈ પરંતુ અમલવારી કેવી રીતે કરશો તેને લઈને કોઈ સ્પષ્ટતા નથી, શું કહેશો? જો પહેલા તો આખા દેશનો આનંદ છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ જે ઐતિહાસિક કામ કર્યું છે અને સામાજિક સમરસતાની સાથે સાથે સવર્ણ સમાજના લાખો યુવાનોને 10% આર્થિક અનામતનો લાભ આપી સરકારી નોકરીઓમાં અને શિક્ષણમાં જે વિશાળ તકો ઉપલબ્ધ કરી છે એ ખૂબ અગત્યનો નિર્ણય છે। ભૂતકાળમાં કોઈ પણ સરકારે અને ખાસ કરીને જો એમ કહું કે કોંગ્રેસે દાયકાઓ સુધી દેશમાં રાજ કર્યું છે પણ કોંગ્રેસે આ અંગે કોઈ વિચારણા ક્યારે પણ કરી નહોતી। ગુજરાતમાં પણ જ્યારે અનામત આંદોલન ચાલતું હતું ત્યારે કોંગ્રેસ ફક્ત એને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતું હતું અને રાજકીય લાભ લેવાનો બદઇરાદાપૂર્વકનો કોંગ્રેસનો હંમેશા પ્રયત્ન હતો। હવે જ્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ સમગ્ર દેશના સવર્ણ યુવાનો માટે એક આ સોનેરી તક ઊભી કરી દીધી છે અને સરકારી નોકરીઓમાં અને શિક્ષણમાં સ્વર્ણ સમાજના ગરીબ આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને 10% અનામતનો જે લાભ આપ્યો છે એ કાયદો બની ચૂક્યું છે। માનનીય રાષ્ટ્રપતિજીએ પણ ગઈકાલે રાત્રે એની મંજૂરી આપી દીધી છે। એટલે જો હું રાજકીય રીતે કહું, આપે કહ્યું કે કોંગ્રેસ એનો પ્રશ્ન પૂછે છે તો હું માનું છું કે અમારો આ નિર્ણય એ કોંગ્રેસ વાળાને સહેજ પણ સ્વાભાવિક છે કે ગમ્યો નથી। કોંગ્રેસ તો આ પ્રશ્નને સતત સળગતો રાખવા માંગતી હતી। કોંગ્રેસ સવર્ણ સમાજને કદી ન્યાય આપવા માંગતી નહોતી। કોંગ્રેસને તો જ્ઞાતિના અંદરના સતત ઝઘડા રહે, દેશની અંદર વાતાવરણ કલુષિત રહે, સામાજિક સમરસતા ના થાય અને સદાય જાતિવાદ ઉપર જે રાજકારણ કોંગ્રેસે કર્યું છે એ જાતિવાદ સતત આગળ વધતો રહે એ કોંગ્રેસની મેલી મુરાદ હતી। પરંતુ વડાપ્રધાનશ્રીએ ખૂબ કુશાગ્ર બુદ્ધિથી ઐતિહાસિક નિર્ણય લઈ દિગ્દ્રષ્ટિ વાપરી અને સવર્ણ સમાજના વિદ્યાર્થીઓને જે તક આપી છે એ કોંગ્રેસ પચાવી શકતી નથી। અમે કાયદો જ્યારે કેબિનેટે મંજૂરી આપી ત્યારે કોંગ્રેસે એવું કહેલું કે લોકસભામાં કેવી રીતે મંજૂર થશે। લોકસભામાં મંજૂર થયું ત્યારે કોંગ્રેસ એમ કહેતા હતા કે રાજ્યસભામાં ભાજપની બહુમતી નથી, કેવી રીતે મંજૂર થશે। રાજ્યસભાએ મંજૂરી આપી દીધી પછી કોંગ્રેસ એવું બોલતા હતા કે હજુ તો કાયદો બનવામાં વાર લાગશે। પરંતુ ગઈકાલે માનનીય રાષ્ટ્રપતિજીએ પણ આ બંને બિલોને સંસદે મંજૂર કરેલા કાયદાને મંજૂરી આપી। હવે જ્યારે બધી જ પ્રક્રિયા ટૂંક સમયમાં સફળતાપૂર્વક ઝડપથી અમારી સરકાર પૂર્ણ કરી ચૂકી છે અને અમારી ગુજરાતની વિજયભાઈ રૂપાણીની અમારી ભારતીય જનતા પક્ષની સરકારે સવર્ણોને આ 10% આર્થિક અનામતનો લાભ આપવા માટેનો તાત્કાલિક નિર્ણય કર્યો છે અને હવે જે સરકારી નોકરીઓની જાહેરાતો બહાર પડશે એમાં 10% સવર્ણો માટેની પણ અનામતના જોગવાઈ સાથે જાહેરાતો બહાર પડશે। આ બધું ઝડપથી સફળતાપૂર્વક અને બધાને વિશ્વાસમાં લઈ SC, ST અને OBCની અનામતનો સહેજ પણ નુકસાન ન થાય અને બધાને આનંદ થાય, બધાને સંતોષ થાય એ રીતે જે રીતે અમે કાર્યવાહી કરી છે એ કોંગ્રેસને સ્વાભાવિક છે કે પસંદ ના આવે। જી બિલકુલ નીતિનભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો। તો આખરે એ પૂરી સ્પષ્ટતા સાથે કહ્યું કે આખરે કોંગ્રેસ આ મુદ્દો સળગતો રાખવા માંગે છે પરંતુ આખરે કેન્દ્ર સરકારે તાત્કાલિક આ જે કાયદો છે તે બનાવ્યો અને હવે તેની અમલવારીમાં ગુજરાત એકદમ સજ્જ છે।